નમસ્કાર મિત્રો. હવે જે ચેપ્ટર 1ના સ્વાધ્યાયના દાખલા બાકી હતા એમાં 1.20 તરફ જઈએ. પુસ્તક જોડે લઈને બેસજો એટલે એની રકમની અંદર તમે ધ્યાન આપી શકો છો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર એક સપાટી આપેલી છે. એના કેન્દ્ર ઉપર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી તે નીકળતું વિદ્યુત ફ્લક્સ આપેલું છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ -1.0 × 10⁻³ જેટલું ફ્લક્સ પસાર થાય છે. એટલે કે આપણને અહીંયા આપી દીધેલું છે વિદ્યુત ફ્લક્સ તે સપાટીમાંથી બહાર નીકળતું. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આપી દીધેલું છે -1.0 × 10⁻³ જેટલું આપી દીધેલું છે. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર બાય કુલમ જેટલું આપી દીધેલું છે. હવે આપણે જોઈએ કે પહેલો દાખલાની અંદર શું કહે છે કે એમાં જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવતી હોય તો સપાટીમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થતું હોય તો તમને ખબર છે, આપણે ગાઉસના નિયમની અંદર શીખી ચૂકેલા છીએ કે બંધ સપાટીમાંથી નીકળતું વિદ્યુત ફ્લક્સ પસાર થતું વિદ્યુત ફ્લક્સ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણને ખબર છે Q/ε0 જેટલું છે. આનો મતલબ કે બંધ સપાટીની સાથે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ એ Q ઉપર જ આધાર રાખે છે. ε0 ઇઝ અ કોન્સ્ટન્ટ છે, એની કિંમત તમને ખબર છે 8.85 × 10⁻12 જેટલી થાય છે. તો Q બદલાય તો આપણે કહી શકાય કે ભાઈ જે કોઈ બંધ સપાટીની સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ બદલાય. પણ અહીંયા Q તો કોન્સ્ટન્ટ છે, એ તો સપાટીના જે સેન્ટર ઉપર મૂકેલો Q વિદ્યુત ભાર આપી દીધેલો છે. તો આમ તો આપણે કહેવાય કે Q બદલાતો નથી, એટલે Q ના બદલાય એટલે ફાઈ ના બદલાય. પછી કહેવાય કે આ ફ્લક્સ જે અહીંયા સમજાવેલું છે આ સૂત્ર પરથી એ જે કોઈ બંધ સપાટીની ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી. જો ત્રિજ્યા ઉપર હોય તો ઇનકેસ કે આ સૂત્રની અંદર R આવેલો હોય કે દાખલા તરીકે ક્ષેત્રફળ આવેલું હોય, પરંતુ આ જે વિદ્યુત ફ્લક્સના સૂત્રની અંદર ક્યાંય ત્રિજ્યાનો ઉલ્લેખ થતો નથી કે માટે કહેવાય કે સેન્ટર ઉપર મૂકેલા વિદ્યુતભારથી નીકળતું ફ્લક્સ એ જે કોઈ બંધ સપાટીની ત્રિજ્યા ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલે કે ત્રિજ્યા તમે R જેટલી રાખો, તમે 2 ગણી કરો, 3 ગણી કરો, 4 ગણી કરો તો પણ તે સપાટીની સાથે સંકળાતું જે વિદ્યુત ફ્લક્સ છે તે બદલાશે નહીં, એટલે કે ફાઈ ઇઝ અ કોન્સ્ટન્ટ રહેશે. આનો મતલબ કે પહેલાનો જે જવાબ આવે છે કે જો સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તે સપાટીની સાથે જે સંકળાતું વિદ્યુત ફ્લક્સ એ બદલાશે નહીં, એટલે કે ફાઈ જેટલું જ રહેશે જેનું મૂલ્ય આવે છે -1.0 × 10⁻³ જેટલું જ ફ્લક્સ રહેશે. જે તમે અંદર અહીંયા જોઈ શકો છો. જુઓ કે આની અંદર કે આપણે જોઈ શકીએ છીએ કે આ એટલું જ મૂલ્ય રહેતું આપણને જોવા મળે છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ -1.0 × 10⁻³ જેટલું. હવે બીજું આપી દીધેલું છે કે આ જે બંધ સપાટીના કેન્દ્ર ઉપર જે બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે, એટલે મૂલ્ય શોધવાનું છે. તો મૂલ્ય તો આપણે કે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. અહીંયા ફાઈ આપી દીધેલા છે, ε0 ની કિંમત આપણે જાણીએ છીએ. તો આ બધાની કિંમતનો ઉપયોગ કરીને કે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી શકાય, જેથી કરીને કહેવાય કે Q ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બની જાય ε0 × ફાઈ ઉપરથી આપણે Q ઇઝ ઇક્વલ ટુ શોધી શકાય 8.85 × 10⁻9 માઇનસની અંદર ઋણ વિદ્યુતભાર આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આ ટાઈપની અંદર આપણે જે બંધ સપાટીના સેન્ટર ઉપર મૂકેલો બિંદુવત વિદ્યુતભાર પણ શોધી શકાય છે. હવે એક નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. અગાઉના હવે જુઓ કે આ એક બીજો દાખલો આપી દીધેલો છે આપણને. 1.21 તરફ જઈએ કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક સ્ફિયર આપી દીધેલો છે. એના ઉપર અજ્ઞાત વિદ્યુતભાર મૂકેલો છે. આ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું પાછું મૂલ્ય આપી દીધેલું છે. એ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. તમે યાદ રાખો, જો અંદરની તરફ હોય તો ઋણ વિદ્યુતભાર જ સપાટી ઉપર મૂકેલો હશે. તો આ સ્ફિયર ઉપરનો ટોટલ વિદ્યુતભાર કેટલો હશે? પહેલાં જોઈએ કે આ જે દાખલાની રકમમાં આપણને શું આપી દીધેલું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક સ્ફિયર આપી દીધેલો છે, કે વાહક ગોળો આપણને આપી દીધેલો છે કે R ઇઝ ઇક્વલ ટુ આપણે કહેવાય
કે ત્રિજ્યા આપણને આપેલી છે કે આર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર ત્રિજ્યા, જ્યાં બીજું આપણે કહી શકાય ત્રિજ્યાનું આપણે કહી શકાય 10 × 10⁻² મીટરમાં રૂપાંતરણ કર્યું. પછી બીજું આપી દીધેલું છે કે એ જે તે સ્ફિયરના સેન્ટરથી 20 સેન્ટીમીટર દૂરનું બિંદુ, એટલે સ્ફિયરના જે કોઈ કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરનું બિંદુ લઈએ એટલે કે એ ડિસ્ટન્સ આપી દીધેલું છે કે આ દાખલા તરીકે આ બિંદુ 20 સેન્ટીમીટર દૂરનું બિંદુ લીધેલું છે, માટે આપણે કહેવાય કે આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય 20 સેન્ટીમીટર 20 × 10⁻² મીટર કરો, એટલે કે આપણે તેનું રૂપાંતર આપી દઈએ તો 0.2 મીટર જેટલું થાય. પછી આપણે એવું કહીએ છીએ આની અંદર કે બીજું આપણને આપી દીધેલું છે કે સ્ફિયરની સાથે સંકળાતું અંદરની દિશામાં જતું એટલે કે આ દિશામાં જતું વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું આપણને મૂલ્ય આપી દીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર કહીએ કે E બરાબર આપણે જાણીએ છીએ કે E બરાબર અહીંયા આપ્યા પ્રમાણે રકમમાં કેટલું આપેલું છે -1.5 × 10⁻³ જેટલું અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું છે. તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે કે આ સ્ફિયર ઉપર રહેલો વિદ્યુત ભાર શોધવાનો છે, એટલે કે આપણને ખબર છે કે જે કોઈ સ્ફિયરની સપાટી ઉપર વિદ્યુત ભાર હોય તો પણ આપણે કહેવાય કે તે સ્ફિયરની સપાટીના જાણે કેન્દ્રમાં સમાયેલા ટોટલ વિદ્યુત ભારથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર હોય તે જ રીતે, એટલે કે ડિસ્ટન્સ આપણે કેન્દ્રથી જ ગણીએ છીએ, માટે કહેવામાં આવે છે કે આ બહારના બિંદુની ઉપર જો વિદ્યુત ક્ષેત્ર આટલું પેદા થતું હોય તો સપાટી પર રહેલો જે વિદ્યુત ભાર શોધવા માટે અહીંયા સૂત્ર આવશે વિદ્યુત ક્ષેત્રનું, એટલે કે આ સૂત્ર આવે E = kq/r² જેટલું સૂત્ર આવશે. આ સૂત્રની મદદથી આપણે q આપણે લખી શકાય કે E × r²/k જેટલું સૂત્ર બને, જેમાં તમે વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકી શકો, પછી એના કેન્દ્રથી કેટલા અંતરે શોધવાનું છે તો ડિસ્ટન્સ = 0.2 મીટરની અંદર આપણે મૂકેલું છે, બાય k ની જગ્યાએ k ની કિંમત આપણે મૂકી શકાય 9 × 10⁻⁹. આ બધાયનું સાદુરૂપ આપીએ તો આપણને છેલ્લે q = 6.67 × 10⁻⁹ જેટલો વિદ્યુતભાર સપાટી પર પથરાયેલો હશે તેવું આપણે કહી શકાય છે. આવા મિત્રો સહેલા જ દાખલા છે જે ટૂંકા દાખલાની અંદર MCQમાં કે અથવા તો 2 માર્ક્સના પ્રશ્નની અંદર પણ આવી શકતા હોય છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. આમાં 1.22 માની રકમની અંદર ધ્યાન આપીએ. જુઓ 1.22 માની રકમની અંદર એવું કહેવામાં આવે છે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત સ્ફિયર ઉપર વિદ્યુત ભારની અહીંયા પૃષ્ઠ ઘનતા આપી દીધેલી છે 80 જેટલી આપી દીધી છે. તો જે આપેલું છે તે આપણે લખીએ કે સ્ફિયરનો વ્યાસ આપી દીધેલો છે, તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી જાય. તો વ્યાસના આપણે કહીએ d જેટલો વ્યાસ આપેલો છે તો આપણે અહીંયા કહેવાય d = 2.4 મીટર જેટલો આપી દીધેલો છે. પછી આપણે કહેવાય કે ત્રિજ્યા કેટલા કહેવાય d/2, એટલે d/2 જેટલા કહીએ તો સરળતાથી 2.4/2 કરીએ એટલે 1.2 જેટલી ત્રિજ્યા આપી દીધેલી છે, મીટર જેટલી ત્રિજ્યા કહી શકાય. પછી આપણને બીજું આપેલું છે કે એ સપાટીની જે સિગ્મા વિદ્યુત ભારની એની પૃષ્ઠ ઘનતા આપી દીધેલી છે, જેને આપણે સિગ્મા કહીએ છીએ. તો સપાટી ઉપર સિગ્મા = વિદ્યુત ભારની એની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર આપણને આપી દીધેલી 80 માઇક્રો કુલમ્બ/મીટરનો સ્ક્વેર. માઇક્રો એટલે 10⁻⁻6 જેટલું થાય, તો આ 10⁻⁻6 જેટલી બનશે. તો હવે આ ડેટા તો આપી દીધેલા છે, પછી ડેટા ઉપરથી આપણે શોધવાનું છે કે આ સ્ફિયર ઉપરનો વિદ્યુત ભાર શોધો. તો હવે તમે જોઈ શકો છો આની અંદર કે સિગ્મા આપી દીધેલી છે, એટલે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપણને ખબર છે કે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું થાય, આપણે કહીએ છીએ સિગ્મા = સ્ફિયર ઉપરનો કુલ વિદ્યુત ભાર q ભાગ્યા સ્ફિયરનું ક્ષેત્રફળ a કહેવાય. તો સ્ફિયરનું ક્ષેત્રફળ આપણે કહીએ કે a જેટલું હોય તો આપણે ત્યારે એવું લખી શકાય કે a એટલે ગોળાનું ક્ષેત્રફળ. હવે સ્ફિયરનું ક્ષેત્રફળ આપણે શું લઈએ છીએ 4πr², તો આ સૂત્ર બને સિગ્મા = q ભાગ્યા 4πr² જેટલું સૂત્ર બને, જેની અંદરથી q શોધવાનો થાય તો q = આપણે સૂત્ર લખી શકાય સિગ્મા × 4πr². તમને સિગ્મા આપી દીધેલો છે,
80 ઇન્ટુ 10⁻⁻6 પછી આપણે લખી શકાય કે 4 ગુણ્યા 3.14 પછી ત્રિજ્યાની કિંમત આપણે લીધેલી છે કે 1.2 નો સ્ક્વેર કરી શકાય. તો આમ સ્ફિયર ઉપર પથરાયેલો ટોટલ વિદ્યુતભારનું મૂલ્ય Q = 1.45 ઇન્ટુ 10⁻³ કુલમ્બ જેટલું બને છે. પછી આપણે બીજું આપેલું છે કે આ સ્ફિયરની સપાટીમાંથી બહાર જતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. આ ગોળાની સપાટીમાંથી બહાર જતું જો વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો આપણને ખબર છે કે ગોળો એ બંધ સપાટી કહેવાય. બંધ પૃષ્ઠની સાથે સંકળાતું જે વિદ્યુત ફ્લક્સ આપણે લખીશું કે phi = Q ભાગ્યા ε0 ના સૂત્ર ઉપરથી Q તમે શોધી કાઢેલો છે. ઉપર 1.45 ઇન્ટુ 10⁻³ મુકાય. ε0 ની કિંમત 8.85 ઇન્ટુ 10⁻12 મૂકી કે આ સ્ફિયરની સપાટીમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફ્લક્સ phi = 1.64 ઇન્ટુ 10⁸ જેટલું મળે છે. તો કે આ રીતે આપણે 1.22મો દાખલો પણ આપણે શોધી શકાય છે. નેક્સ્ટની વાત કરીએ છીએ આપણે આમાં કે 1.23મો અહીંયા પ્રશ્નની ચર્ચા કરીએ, જેમાં આપી દીધેલું છે કે એક અનંત લંબાઈના જે તાર આપેલો છે, રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. એટલે જે આપી દીધેલું છે અનંત લંબાઈનો રેખીય જે તાર આપેલો છે એના પર સતત રીતે એક વિદ્યુતભારનું એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું આપણે ગણી શકાય. એટલે કે જો હું તમને દોરીને સમજાવવા જાઉં તો આવું થાય કે આ ટાઈપનો એક તાર આપી દીધેલો છે, આ ટાઈપનો અનંત લંબાઈનો તાર છે, જે આપણે થિયરી ભણેલા છીએ. એટલે ગાઉસના નિયમનો સૌથી પહેલો ઉપયોગ. એમાં આપણે કહીશું કે ધન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે સમજી લઈએ કે તેના ઉપર દાખલા તરીકે ધન વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય આમ કરી. પછી આપણે કહીએ છીએ કે તારથી અહીંયા આપણે એવું કહેવાય કે આ તારથી 2 સેન્ટીમીટર અંતરે, એટલે કે ડિસ્ટન્સ અહીંયા લઈએ 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે? તો E = 9 × 10⁴ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણવાની છે. તો આ થિયરીની અંદર આપણે એવું કહીએ કે લેમ્ડા શોધવાનું છે, એટલે કે ડિસ્ટન્સ આપણને આપી દીધેલું છે R = 2 સેન્ટીમીટર. 2 × 10⁻² કરો એટલે મીટરમાં તમે કેટલા કરી શકો? 0.02 લખવા હોય તો પણ ચાલે, ના લખવા હોય તો 2 × 10⁻² મીટર જેટલું થાય. પછી આપેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું બને છે? તો આપણે કહી શકાય કે E = 9 × 10⁴ ન્યૂટન ભાગ્યા કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર બને છે. પછી કે આ તાર ઉપર ઉત્પન્ન થતી રેખીય વિદ્યુતભાર ઘનતા અહીંયા શોધવાની છે. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે કે લેમ્ડા શોધવાની થાય. તો આપણી પાસે એક સૂત્ર છે કે જે થિયરીની અંદર આપણે મેળવ્યું હતું. એ થિયરીની અંદરથી આપણે જોઈશું તો આપણી પાસે કે જે તારથી દૂરના અંતરે પેદા થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણને પ્રાપ્ત થાય છે લેમ્ડા ભાગ્યા 2πε0 ઇન્ટુ R જેટલું સૂત્ર પેદા થાય છે. તો આ સૂત્ર મળે પછી લખીને કે આપણે લેમ્ડાનું મૂલ્ય શોધવું હોય તો લેમ્ડા = કેટલું આવે? 2πε0 R ઇન્ટુ E જેટલું બને છે. પછી એમાં આપણે કિંમત મૂકી શકાય. 2 ની કિંમત મૂકો, પાઈની કિંમત મૂકો, જો તમારે છૂટી કિંમતો મૂકવી હોય તો. પછી ε0 ની કિંમત મૂકો 8.85 × 10⁻12. પછી વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકો અને ત્યારબાદ R ની કિંમત, તો આપણી પાસે જવાબ આવી જાય. આની અંદર લખવાની અંદર એને શું કરેલું છે? 4πε0 ની અંદર રૂપાંતરણ કરેલું છે. તો અહીંયા 2πε0 ને 4πε0 ની અંદર રૂપાંતરણ જો અહીંયા કરવું હોય તો 2 વડે ઉપર ગુણવાય પડે અને ભાગવાય પડે. એટલે અહીંયા 4πε0 ની અંદર જેને રૂપાંતરણ કર્યું છે એના ઉપરથી આપણે એવું કહેવાય કે 1/4πε0 = k કહેવાય. અને k ની કિંમત 9 × 10⁹ લખાય. અંશમાં 4πε0 આવે છે એટલે કે k લખવું હોય તો k ચો જાય? છેદમાં જાય. એટલે છેદમાં એને 9 × 10⁻⁹ લખ્યું. જો આ ડખામાં સમજણ ના પડતી હોય તો ડાયરેક્ટ આપણે આ સૂત્રની અંદર આપણે જે લખી શકાય છે વેલ્યુ એ
આ સૂત્રમાં 2πε0 ઇન્ટુ ERમાં તમે 2 મૂકો, પછી પાઈની કિંમત 3.14 મૂકો, પછી ε0ની કિંમત મૂકો, પછી વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકો અને આર એટલે ડિસ્ટન્સની કિંમત 0.02 અથવા 2 × 10⁻² મીટર મૂકીને તમે લેમ્ડાની કિંમત શોધી શકો છો. તો આ રીતે લેમ્ડાની કિંમત આપણને પ્રાપ્ત થાય છે. હવે નેક્સ્ટ દાખલા તરફ જઈશું. કદાચ છેલ્લો દાખલો આવશે 1.24. જો હું ના ભૂલતો હોય તો આપણે એવું કહેવાય કે આ દાખલો કદાચ પેલા ટેસ્ટમાં પણ પૂછાયો હતો. એકદમ સહેલો દાખલો છે. જોઈએ આપણે કે આ દાખલાની રકમની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બે મોટી જે પાતળી ધાતુની જે સપાટીઓ આપેલી છે, તો એ એકબીજાની અહીં સમાંતર અને નજીક મૂકેલી છે. તેમની અંદરની બાજુએ વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને કહી શકાય કે 17 × 10⁻22 કુલંબ ભાગ્યા મીટરનો સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. એટલે કે સિગ્મા આપી દીધી, કારણ કે સપાટીઓ હોય એટલે સિગ્મા હોય, એટલે કે સમતલ ટાઈપની અહીંયા સપાટીઓ આપી દીધેલી છે. એને પૃષ્ઠો પણ કહેવાય. અહીંયા આપણે જોઈશું કે આ ટાઈપની રચના થશે કે બે સમાંતર મૂકેલી ધાતુની એક સપાટીઓ આપી દીધેલી છે, પૃષ્ઠ આપી દીધેલા છે. તો આ પૃષ્ઠો, તો આ ટાઈપ દાખલા તરીકે આ પૃષ્ઠને કહીએ 1 કીધેલું છે ને આ પૃષ્ઠને કહીશું 2 કહેવાય, કે આ 1 કહેવાય ને આ 2 કહીશું. બંને ઉપર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી વિદ્યુતભારની અહીંયા પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા આપી દીધેલી છે. તો આ દાખલા તરીકે આપણે એવું કહીએ, પહેલા પૃષ્ઠમાં કે ધન સિગ્મા હોય તો બીજા પૃષ્ઠની અંદર ઋણ સિગ્મા. એટલે સિગ્મા ઋણ અને ધન ક્યારે બને? જ્યારે આપેલી સપાટી પર વિતરિત થયેલો જે વિદ્યુત ભાર ધન અને ઋણ હોય ત્યારે આની રચના આવી બને. દાખલા તરીકે પહેલી સપાટી હું તમને સમજાવું કે પહેલી સપાટી પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો આમ બને, આ ધન વિદ્યુત ભાર વહેંચાયેલો હશે. બીજી સપાટી પર ઋણ વિદ્યુત ભાર વહેંચાયેલો હોય તો ક્યુ ઋણ હોય, એટલે કે આ ઋણ વિદ્યુત ભાર વહેંચાયેલો હોય. ઉભા કોક બન્યું. હવે રેડી. આ તો શું છે, સોફ્ટવેર છે એટલે ઉડી જાય પાછું. જો ઉડી ગયું ને બધું કરેલું. અહીંયા આપણે જોઈશું કે આ પ્લેટ ઉપર આપણે અહીંયા સમજેલા છીએ કે ધન વિદ્યુત ભાર છે તો અહીંયા ઋણ વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, બરાબર. હવે આપણને સિગ્મા તો પહેલા પૃષ્ઠ ઉપર ધન બનશે, બીજા પૃષ્ઠ ઉપર ઋણ બને. હવે આપણે એવું કહેવાનું છે કે આ અહીંયા પહેલું આપણને શોધવાનું કીધેલું છે પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં, બીજું આપણને એવું કહે છે કે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, ત્રીજું આપણને એવું કહે છે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે તમે ધ્યાનથી સાંભળજો, આકૃતિમાં જોજો, એક જ મિનિટમાં જવાબ આવવાનો. કે દાખલા તરીકે હું તમને એમ કહું કે ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય, એટલે ધન વિદ્યુત ભાર થકી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય તો આપણે કહીશું સમતલની બહાર નીકળતી દિશામાં હોય, અને ઋણ વિદ્યુત ભારથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો આપણે એમ કહીશું કે સમતલની અંદર જતી દિશામાં હોય. તો પહેલી પ્લેટ એ ધન વિદ્યુત ભારિત છે, માટે તેનાથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર આપણે કહીએ તો બંને બાજુએ આ કે બહાર નીકળતી દિશામાં હોય. બીજી પ્લેટથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર કે બંને બાજુએ અંદરની દિશામાં આવે, એટલે કે આ દિશામાં આવે. હવે તમારે એ જોવાનું છે કે સૌથી પહેલું પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે પહેલી પ્લેટની બહારનો વિસ્તાર એટલે ટોટલ આકૃતિનો ડાબી બાજુનો વિસ્તાર બને, એટલે કે આ વિસ્તારની વાત કરીએ છીએ આપણે, આ વિસ્તારની વાત કરીએ છીએ. આ વિસ્તારમાં
પહેલી પ્લેટ થકી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર જુઓ અહીંયા આપી દીધેલું છે. હું તમને વાદળી સ્કેચ પેનથી બતાવું તો આ કહી શકાય કે E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર પેદા થાય છે. એ કઈ બાજુ જાય છે તો આપણે કહીશું ડાબી બાજુએ. બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર જે આપેલું છે E2 તો એ કઈ બાજુ જાય છે તો આપણે કહીશું જમણી બાજુએ. હવે હું તમને એમ કહું કે બંને પ્લેટોથી એટલે કે સમતલથી આપણે અહીંયા ગાઉસનો નિયમનો બીજો ઉપયોગ ભણ્યા હતા કે સમતલથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો આપણને ખબર છે સિગ્મા ભાગ્યા 2ε0 જેટલું હોય. જો ધન વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો ધન સિગ્મા હોય તો વત્તા સિગ્મા ભાગ્યા 2ε0 જેટલું હોય અને ઋણ વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો માઇનસ સિગ્મા ભાગ્યા 2ε0 જેટલું હોય. પરંતુ અહીંયા એવું કીધેલું છે કે પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે ડાબી બાજુની બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર સમાન મૂલ્યના થશે કારણ કે સિગ્મા સમાન આપી દીધેલો છે. એટલે પરસ્પર સમાન મૂલ્યના અને કઈ દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં થયા. માટે બંનેની બાદબાકી થાય. જો સમાન દિશામાં હોય તો સરવાળો થાય અને વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય. અહીંયા બંને કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એટલે માટે બંનેની બાદબાકી થાય. એટલે બંનેની બાદબાકી એટલે સરખા જ મૂલ્યો થશે. E1 ઇઝ ઇક્વલ ટુ આપણે કહેવાય કે ધન સિગ્મા ભાગ્યા 2ε0 કારણ કે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ઉપર આધારિત હશે. એના છેદમાં આપણને અહીંયા જાણીએ છીએ કે 2ε0 હોય તો 2ε0 ઇઝ અ કોન્સ્ટન્ટ. એટલે સિગ્મા ઉપર ડિપેન્ડન્ટ હોય. સિગ્માનું મૂલ્ય આપણને આપી દીધેલું છે આમાં કે 17 × 10⁻22 બંનેમાં સમાન છે. એકમાં ધન છે ને એકમાં ઋણ છે. આના ઉપરથી કહેવાય કે ડાબી બાજુના વિસ્તારમાં કે બાદબાકી થાય તો બાદબાકીની મદદથી આપણે એવું કહી શકાય બંનેમાં કે આપણે એવું કહેવાય કે સિગ્મા ભાગ્યા 2ε0 માઇનસ સિગ્મા ભાગ્યા 2ε0 કારણ કે પેલું વિદ્યુત ક્ષેત્રની અંદર સિગ્મા ઋણ છે. ડાયરેક્ટ અહીંયા માઇનસ લખી કાઢે તો એ ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેવું જોવા મળ્યું? શૂન્ય. પછી કહીશું જમણી બાજુના વિસ્તારમાં પેદા થતું વિદ્યુત ક્ષેત્ર. હવે જમણી બાજુનો વિસ્તાર એટલે આ વિસ્તારની અંદર પરંતુ આપણે કઈ જુઓ પાછા કે તમે મને તરત જ પાછો પ્રશ્ન તમારા અંદર થતો જશે કે સાહેબ તમે બોલ્યા બાદબાકી થાય. બાદબાકી થાય તો અહીંયા આપણે આગળનું સિગ્મા ભાગ્યા 2ε0 ધન છે. પછી પાછળનું ઇન કેસ કે આની અંદર લખેલું છે માઇનસ સિગ્મા ભાગ્યા 2ε0 પછી વચ્ચેની બાદબાકી થાય સાહેબ માઇનસ માઇનસ ધન થઈને સરવાળો ના થાય. હું કહું છું કે આ વિદ્યુત ક્ષેત્રનું ધન મૂલ્ય લેવાનું છે. મૂલ્ય કીધેલા છે. મૂલ્યોનો સરવાળો કીધેલો છે. મૂલ્યોની બાદબાકી તો મૂલ્યમાં વિદ્યુત ભાર ઋણ હોય એટલે કે ઋણ ચિહ્ન ધરાવતો હોય એનું ચિહ્ન ખાલી ઋણ લખાય પણ મૂલ્ય તો કેવું લખીએ છીએ? ધન. એટલે અહીંયા E1 માઇનસ તમે આ દાખલો જુઓ કે પહેલો દાખલો આવી રીતે ગણાય એ આમ કે E A ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુની વાત કરવા જાઉં છું. E1 માઇનસ E2 વિદ્યુત ક્ષેત્રોનો મૂલ્યોની બાદબાકી યાદ રાખજો. તો E1 બરાબર સિગ્મા ભાગ્યા 2ε0 માઇનસ કે આનું એ મૂલ્ય કરીએ મોડ કરું આમ કહીને બંનેનું મૂલ્ય એટલે કે પેલું ઋણ હોય ધન જ થઈ જવાનું સિગ્મા ભાગ્યા 2ε0 એટલે કે ટોટલ આપણે કરવા જઈએ કેટલું જોવા મળે? ઇઝ ઇક્વલ ટુ 0 જેટલું જોવા મળે. પણ જમણી બાજુ એવું છે. અહીંયા જમણી બાજુની વાત કરીએ તો આ જમણી બાજુની વાત આવી. અહીંયા જમણી બાજુની અંદર પહેલી પ્લેટથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જાય છે એટલે કે આ બાજુ બહાર નીકળતી દિશામાં હોય. બીજી પ્લેટથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં હોય એટલે કે ઋણ પ્લેટથી અંદરની બાજુ હોય. બંને વિદ્યુત ક્ષેત્રોમાં સિગ્મા સમાન છે એટલે બંનેનો જે મૂલ્યો સમાન થાય એનો મૂલ્યો સમાન થવાથી આપણે કહી શકાય કે બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. માટે ત્યાં પણ બીજી પ્લેટથી બહારના વિસ્તારમાં એટલે જમણી બાજુ પણ વિદ્યુત ક્ષેત્રોની બાદબાકી થાય એટલે એ વિદ્યુત ક્ષેત્ર કેવું જોવા મળે છે? આપણને શૂન્ય જોવા મળે છે. પછી એવું કીધેલું છે કે બંનેની વચ્ચે તો એ બંનેની વચ્ચેની ચર્ચા કરવા જઈએ. બંનેની વચ્ચે પહેલી પ્લેટથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર ઉપર આપણે આ બધું કાઢી નાખીએ એટલે ખબર પડતી જ આમ કે પહેલી પ્લેટથી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ બાજુ બહારની બાજુ જશે. બીજી પ્લેટથી પણ આપણે કહીશું એની અંદરની બાજુ આવે એટલે કે આ બાજુ જાય. બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર સમાન મૂલ્યના સમાન દિશામાં જોવા મળે સમાંતર.
માટે કહેવાય કે સમાંતર જોવા મળે છે એટલે બંનેનો સરવાળો થશે, એના મૂલ્યોનો સરવાળો થશે. એટલે કે આપણે અહીંયા ત્રીજાની અંદર કહેવાય કે હું તમને અહીંયા ડાયરેક્ટ લખીને બતાવું કે EC ત્રીજું આપણે કહીએ પહેલા થકી સિગ્મા ભાગ્યા 2ε0 વત્તા સિગ્મા ભાગ્યા 2ε0. તો છેદ સમાન છે એટલે છેદ સમાન હોય તો આપણે કહી શકાય કે બધાયનો સરવાળો કરાય. એટલે EC બરાબર આપણે આવું કરાય, ઉપર સિગ્મા વત્તા સિગ્મા 2 સિગ્મા ભાગ્યા છેદ સમાન છે એટલે 2ε0 2 જતા રહે સિગ્મા ભાગ્યા ε0. તો આમ ટોટલ થકી પેદા થતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે સિગ્માની કિંમત 17 × 10⁻²2 બાય ε0 ની કિંમત આપણે મૂકી શકાય 8.85 × 10⁻12 મૂકી EC 1.92 × 10⁻10 ન્યૂટન બાય કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં પેદા થતું જોવા મળે છે. તો આમ મિત્રો 24 દાખલા સ્વાધ્યાયના અહીંયા એકદમ શોર્ટ દાખલાની અંદર જ આવે છે. MCQની અંદર કદાચ આ 24માં આવે તો 2 માર્ક્સમાં પૂછાતો હોય, 3 માર્ક્સમાં પૂછાતો હોય તો આપણને ખબર હોવી જોઈએ. પરંતુ આ ટૂંકા દાખલાઓ બધા MCQ માટે આપણે તૈયાર કરવાના જ રહેશે. આવી રીતે આપણે નેક્સ્ટની અંદર જેટલા બાકી છે એટલા દાખલા જોઈ લઈશું. પરંતુ પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા અહીં ચલાવી દીધા બધા આપણે. એટલે થેન્ક યુ વેરી મચ.